સર પહેલા તો તમારું હાર્દિક સ્વાગત છે અમારા મીડિયા પ્લેટફોર્મ પર. થેન્ક યુ. આ સ્નેપર્સ આટલું મોટું જાયન્ટિક સ્ટુડિયો, આ વિચાર કેવી રીતે આવે? એટલે બેઝિકલી એવું છે કે જ્યારે અમે લોકો અહીંયા અમદાવાદમાં શિફ્ટ થયા તો ત્યારે અહીંયા ઘણા બધા આપણે સ્ટુડિયોઝને અમે વિઝિટ કર્યા. ત્યાં એક વસ્તુ જોઈ કે અહીંયા કોઈ બી એ રીતનો સ્ટુડિયો નથી કે જે રેન્ટ ઉપર પ્રોવાઈડ કરે છે અને આ સ્કેલ ઉપર ક્યાંય બી મળી શકે. અને સેકન્ડ થોટ એ હતો કે આવા ટાઈપનો જો સ્ટુડિયો હશે ને તો અહીંયાથી જે લોકોને મુંબઈ જવું પડે છે એ વસ્તુ આપણે ક્રેક કરી શકીશું કે ત્યાં એ જે અહીંથી મુંબઈ જઈને જે શૂટ્સ કરવા પડે એ આપણે અહીંયા જ કેમ કન્વર્ટ ના કરી શકીએ. સો અમારો થોટ હતો એ, અને એના પછી વી હેવ ક્રિએટેડ આ ટાઈપની એક સ્પેસ ક્રિએટ કરી કે જ્યાં અલગ અલગ ડિફરન્ટ સ્પેસ હોય અને સ્મોલર સ્કેલથી લઈને લાર્જર સ્કેલ સુધીના આપણી પાસે ફ્લોર્સ હોવા જોઈએ. સો નાનામાં નાના બિઝનેસીસ બી આપણે કેટર કરી શકીએ અને લાર્જર સ્કેલના શૂટ્સ બી અહીંયા આવી શકીએ. સો એ ટાઈપના ડિફરન્ટ ફ્લોર્સ ક્રિએટ કર્યા છે. અને એના સિવાય આપણે ઉપર જે પોસ્ટ હાઉસ કરીને એક આપણે જે નવું નામ આપ્યું છે સ્નેપરને, સો સ્નેપર પોસ્ટ હાઉસ કરીને સ્ટાર્ટ કરીએ છીએ જેમાં પોસ્ટ પ્રોડક્શન આખું નવું વેન્ચર આપણે સ્ટાર્ટ કરીએ છીએ. વેરી સૂન એ સ્ટાર્ટઅપ થઈ જશે એનું. સો ત્યાં આપણી પાસે રેકોર્ડિંગ સ્ટુડિયોઝ છે, ડબ રૂમ્સ છે, વિડીયો એડિટ રૂમ્સ છે અને VFX ને બધું જ આપણે અહીંયા વન સ્ટોપ સોલ્યુશન આપણે બનાવી રહ્યા છીએ. દર્પણ, આ જે પણ સેટઅપ એની ટાઈમ ચેન્જ થાય છે, આટલું ક્વિકલી કેવી રીતે? એની પાછળ એક જ રીઝન છે કે આપણી પાસે જે આખી એની ટીમ જે છે, જે પ્રોફેશનલ મુંબઈની આખી સેટઅપની ટીમ છે, જે આપણી પાસે અહીંયા ઇનહાઉસ જ છે. અને એ લોકો રાતોરાત તમે કહેશો કે મારે આ સેટની જગ્યાએ કોઈ બીજો કિચન સેટઅપ કરવો છે, કોઈ રૂમ્સ ક્રિએટ કરવા છે કે કોઈ સોંગ્સ માટેના સેટઅપ કરવા છે, એ અમે લોકો રાતોરાત ક્રિએટ કરી શકીએ છીએ, ચેન્જ કરી શકીએ છીએ. આપણી ઇનહાઉસ જ આપણે વર્કશોપ રાખેલો છે. સો કોઈ બી સેટઅપ્સના બી જે સોલ્યુશન્સ જે છે સ્ટુડિયોને લગતા એ બધા જ આપણે અહીંયા ફૂલફિલ કરી રહ્યા છીએ.